એક અઘરો સવાલ, તમે વસ્તુઓના માલિક છો કે વસ્તુઓ તમારી માલિક છે? શાહબુદ્દીન રાઠોડની એક બહુ જ ગમતી વાર્તા. એ કહેતા કે હું છે ને બોમ્બે પ્રોગ્રામ કરવા જઉં અને મારી જોડે એક જૂની બેગ હતી. એ જૂની બેગ હું મારી જોડે રાખું, એમાં કપડાં લત્તા મૂકું, ઊંઘ આવે એટલે ટ્રેનના ડબ્બામાં એ બેગ ઉપર જ માથું મૂકીને સૂઈ જાઉં. કોક વાર જમવું હોય તો એ બેગ પાથરીને એના ઉપર જમવાનું પાથરીને જમી લઉં. પ્રોગ્રામ બહુ સરસ ગયો અને બોમ્બેના જે યજમાન હતા એમણે ખુશ થઈને મને બહુ જ મોંઘી એક સરસ લેધરની સુટકેસ આપી. હું બહુ રાજી થયો. પછી એ દિવસે રાત્રે હું ટ્રેનમાં પાછો થાનગઢ આવતો હતો અને મારે થયું કે હું સૂઈ જાઉં. પેલી જૂની બેગ તો મેં ફેંકી દીધી હતી, પણ આ નવી બેગ પર હું માથું મૂકીને સૂઈ જાઉં તો મારા માથામાં તો તેલ છે, તો બેગ ગંદી થશે. એટલે મને એવું થયું કે ના ઊંઘાય. જમવાનું હતું, મેં પાથરીશ તો એ બગડશે, નીચે મૂકીશ તો કોઈક ચોરી જશે, હાથમાં રાખીશ ને મટકું મારીશ તો શું થશે. આખી રાત હું એ બેગની ચિંતામાં જાગતો રહ્યો અને સવાર પડી ગઈ. ત્યારે મને જીવનનું એક સત્ય સમજાયું. શાહબુદ્દીનભાઈ કહે છે, જરૂરિયાત પૂરતી સંપત્તિ હોય ને ત્યાં સુધી એ માણસને સાચવે અને એનાથી જ્યારે સંપત્તિ વધી જાય ત્યારે માણસ સંપત્તિને સાચવે.